રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અરે મમતા, સાંભળો, આજે સાંજે પ્રાચી બિટિયાને કહી દેજે કે ઘરે વહેલા આવી જાય. અને હા, તેને સારી રીતે તૈયાર પણ કરી દેજે. ઓફિસ જતાં જતાં દરવાજા પાસેથી રામકિશનજી પોતાની પત્ની મમતાને અવાજ આપતા કહ્યું. મમતાજી બોલ્યા, હા સારું, કહી દઈશ. ત્યારે રામકિશનજીએ ફરી કહ્યું, અરે હા, પ્રાચીને આ પણ કહી દેજો કે તે ઢોકળા બનાવી લે. તેના બનાવેલા ઢોકળા બહુ સરસ લાગે છે. મમતાજી હસતા હસતા બોલ્યા, અરે હા બાપા, અરે હા, બધું હું કહી દઈશ. મને કંઈ? રામકિશનજી બોલ્યા, અરે કંઈ નહીં, બધું તૈયાર રાખજો. તમે પણ સમયસર તૈયાર થઈ જજો. સાંજે 5 વાગ્યા સુધી તેઓ આવી જશે. એટલું કહીને રામકિશનજી ઓફિસ જવા માટે નીકળી ગયા હતા. આજે તેમની એકલૌતી દીકરી પ્રાચીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા હતા. એ કારણે રામકિશનજી થોડા ચિંતિત હતા અને ઈચ્છતા હતા કે થોડું સારી રીતે થઈ જાય. રામકિશનજી અને મમતા બંને નોકરી કરતા હતા. તેના ઘરમાંથી કશી ઉણપ ન હતી. કુટુંબ સંપન્ન અને સંસ્કારી હતું. આજે છોકરાવાળાના સ્વાગત માટે મમતાએ ઓફિસમાંથી રજા લઈ લીધી હતી અને પોતાની લાડકી દીકરી ડૉક્ટર પ્રાચીને પણ કહી દીધું હતું કે તે ઘરે વહેલા આવી જાય. સવારથી મમતા તૈયારીમાં લાગી ગઈ હતી. તેમણે આખા ઘરને કાચ ફરીની જેમ ચમકાવી દીધું હતું અને નાસ્તો પણ તૈયાર કરી દીધો હતો. અને પોતાને માતા પિતાના આજ્ઞાકારી દીકરી પ્રાચી પણ સાંજ થતાં પહેલાં ઘરે આવી ગઈ હતી. ડૉક્ટર હોવા છતાં પણ તે બહુ ગૃહકર્મ સ્વભાવની હતી. એટલે ઘરે આવતા જ તે પોતાના માને કામમાં મદદ કરવા લાગી ગઈ. તેણે મા સાથે મળીને ઢોકળા બનાવ્યા અને પછી રસોડાના બાકીના કામ પતાવ્યા અને બંને મા દીકરી તૈયાર થવા માટે તેના ઓરડામાં ચાલી ગઈ હતી. જેમ જેમ પ્રાચી તૈયાર થઈને ઓરડામાંથી બહાર આવી તેમ સાગદીઓને સજાયેલી જોવાતા રામકિશનજી અને મમતાને બંને આનંદથી ફૂલી ઉઠ્યા નહીં સમાયા. રામકિશનજી આગળ વધીને તેને ગળે લગાવી દીધી તો મમતા અને બંને હાથથી તેને બલૈયા લીધી હતી. નજર ન લાગે મારી બિટિયાને, તેઓ બોલી જ રહ્યા હતા કે તેઓને ડોરબેલ વાગી. રામકિશનજી આગળ વધી અને દરવાજો ખોલ્યો. છોકરાવાળા આવી ગયા હતા. આવો સાહેબ, આવો, અંદર આવો, કહેતા રામકિશનજીએ તેમને અંદર લઈ આવ્યા. બંને પક્ષો પોતપોતાનો પરિચય આપ્યો. એ સમયે પ્રાચી ચા લઈને આવી. છોકરાના પિતા મનોહરજી બોલ્યા, અરે બેટા, તેની કોઈ જરૂર નથી, તમે થોડું સમય અમારા સાથે બેસો. નજરો ઝુકાવીને પ્રાચી પોતાની માની સામે જઈને બેસી ગઈ. ત્યારે મનોહરજી બોલ્યા, બેટા, તમે શું કરો છો? પ્રાચીએ ઉત્તર આપતા કહ્યું, હું એક સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છું. એવી જ વચ્ચે છોકરાની માં સાધનાજી એ પોતાની પહેલી નજરે આખા હોલનું નિરીક્ષણ કર્યું. સામે દિવાલ પર ટંગાયેલી મોટી પેઇન્ટિંગ જોઈને તેમણે પૂછ્યું, આ પેઇન્ટિંગ શું પ્રાચીએ બનાવી છે? રામકિશનજી ગૌરવભરો બોલ્યા, હાજી, આ પેઇન્ટિંગ પ્રાચીએ બનાવેલી છે. તેને ચિતરવાનો બહુ શોખ લાગે છે. ત્યારે છોકરાઓ સુમિતનો પ્રશ્ન કર્યો, પેઇન્ટિંગ સિવાય તમારે બીજી શું હોબીઝ છે? આના પહેલાં તો પ્રાચી જવાબ આપે એના પહેલાં જ છોકરીની માં સાધનાજી બોલી ઉઠ્યા, એક ડૉક્ટરને ચીરફાડ સિવાય ભલા બીજું શું શોખ હોઈ શકે છે? સાધનાજીનું આ વાક્ય સાંભળીને પ્રાચીના મનમાં ખૂબ જ ઠેચ પહોંચી. તેના માતા પિતા પણ ખૂબ દુઃખી થયા, પરંતુ પ્રસંગની નજાકત જાણવા ચૂપ રહેવું યોગ્ય સમજાયું નહીં. પ્રાચીએ પણ ખૂબ જ મુશ્કેલીથી પોતાના પર સંયમ રાખતા શાંત સ્વરમાં ઉત્તર આપ્યો, જી હા, બિલકુલ સાચું કહ્યું તમે. સારું વ્યવહાર જ મારું પેશન છે. હું મારા કામ પ્રત્યે સંપૂર્ણ છું. મારા માટે મારું કામ જ પ્રાથમિકતા છે. મારા જીવનમાં બાકી બધી વસ્તુઓ ક્રમ તે પછી આવે છે. એટલે પહેલે હું ચૂપ રહી. તેટલામાં જ વાતાવરણને હળવો માહોલમાં રામકિશનજીએ કહ્યું, મમતા, તું પ્રાચી સાથે મળીને નાસ્તો લગાવી દે. જી, અમે હમણાં જ લગાવી દઈએ છીએ, કહીને મમતાજી પ્રાચી સાથે રસોડામાં ચાલ્યા ગયા. ત્યારે જ રામકિશનજીએ સુમિતને પૂછ્યું, બેટા, આગળ શું કરવાની વિચાર કર્યું છે? જી અંકલ, હું પપ્પાના બિઝનેસમાં નવી ઊંચાઈઓથી લઈ જવા માંગુ છું, સુમિતે જવાબ આપતા કહ્યું હતું. અરે બેટા, આ તો ખૂબ સારી વાત કહેવાય છે, રામકિશનજીએ ખુશ થઈને બોલ્યા. ત્યારે મમતાજી પ્રાચી સાથે નાસ્તામાં ટ્રે લઈને આવી ગયા. આ લ્યો, તમે બધા નાસ્તો કરો, બધું ઘરે જ બનાવેલું છે. મમતાજીએ નાસ્તાની પ્લેટ ઉઠીને કહ્યું. ત્યારે સાધનાજી ફરી બોલી ઉઠ્યા, શું આ બધું પ્રાચીએ બનાવ્યું છે? બસ મળીને બનાવ્યું છે, પણ ઢોકળા પ્રાચીએ બનાવે છે. એ ખૂબ સરસ ઢોકળા બનાવી લે છે, મમતાજીની બોલ્યા. ત્યારે મનોહરજી બોલ્યા, અરે વાહ, એટલે જ દીકરી સારી ડૉક્ટર હોવા સાથે સાથે એક સારી રસોઈયાનો પણ નિષ્ણાત છે. આ કહીને તેમણે ઢોકળાનો ટુકડો લીધો અને ખાધા પછી તેણે ખૂબ પ્રશંસા કરી. ત્યારે સુમિત બોલ્યો, વાહ ભાઈ, ઢોકળા તો ખરેખર મજાના બન્યા છે. પણ સાધનાજી એકદમ શાંત બેઠા હતા. બધા જ એમના આ વર્તનથી આશ્ચર્યચકિત થઈ જ રહ્યા હતા. ત્યારે કોઈને સમજણ નહોતું પડતું કે આ શા માટે આ વલણનું કારણ શું હતું. જો એમને પ્રાચી ડૉક્ટર હોવાની બાબતે કોઈ વિરોધ હતો તો એ પહેલાંથી જાણતા હતા, તો પછી એને જોવા માટે કેમ આવ્યા?
પ્રાચી અને એની માતા પિતા એ વિચારમાં મૂંઝાઈ પડ્યા રહ્યા હતા. ત્યારે અચાનક જ સાધનાજીએ અવાજ ફરી સંભળાયો, બેટા, શું તું હંમેશા જીન્સ ટોપ જ પહેરે છે? એમના આ અચાનક આવેલા પ્રશ્ન પર રામકિશનજી અને મમતાજી એક ક્ષણ માટે નિશ્ચિત થઈ ગયા, પણ પ્રાચીએ ખૂબ શાંતિથી કોઈ પણ પ્રકારના વિલય વિના જવાબ આપ્યો, જી હા આંટીજી, મેં મોટા ભાઈ જીન્સ ટોપ પહેરવાનું પસંદ કરું છું, કારણ કે તમે આ જ છો કે મહાનગર જીવન કેવું હોય છે. અહીં બેંગલુરુની દોડધામ ભરેલી જિંદગીઓમાં અને મારા ઓફિસમાં હું જીન્સ ટોપ જ આરામદાયક મહેસૂસ કરું છું. આ કહીને તે ચૂપ રહી ગઈ. ત્યારે મનોહરજી બોલ્યા, આ તું કેવી વાતો કરી રહી છે સાધના? શું હું ફક્ત એક સાદો પ્રશ્ન કરું છું, તેમાં ખોટું શું છે? સાધનાજી બોલ્યા. ત્યારે સુમિત બોલ્યો, મમ્મી, તમે પણ ને આ બધાની શું ફરક પડે છે? ફરક પડે છે બેટા, ખૂબ ફરક પડે છે. લોકો પ્રશ્ન પૂછશે, મને લોકોને સમજાવવું મુશ્કેલ થઈ જશે. તું આ વાત સમજી શકીશ નહીં. આ કહીને તેમણે પ્રાચીને વધુ એક પ્રશ્ન કર્યો, શું તું આજે પણ સાડી પહેરી શકતી ન હતી? સાધનાજીએ આ પ્રશ્નનો પણ પ્રાચીને નમ્રતાથી જવાબ આપ્યો, જી આંટી, તમે કદાચ તમારી જગ્યાએ સાચા છો, પણ હું કોઈ પણ પ્રકારના દમ બતાવતી ઈચ્છતી ન હતી. હું કેવી છું કે જેવી છું તે અહીં બતાવવા માંગુ છું, એમ જ તમારી સામે આવવા ઈચ્છતી હતી. હું કોઈ પણ પ્રકારના દેખાડો અથવા દેખાવાનો જીવનમાં માનતી નથી. આ કહીને એણે હાથમાં જોડેલ નમસ્કાર કર્યા. ત્યારે સુમિત બોલ્યો, તમે એકદમ સાચું કહ્યું પ્રાચી. એક દિવસના બનાવટી દેખાવાથી સમર્પિતના લોકો મૂંઝવણમાં મૂકે છે. એની સત્ય પહેલાંથી જ કહી દેવું સારું. હું આડંબરમાં માનતો નથી. સુમિતે હજુ વાક્ય પૂરું કર્યું હતું ત્યાં જ ચાનાજી ઊભી થઈ ગઈ અને કહેવા લાગી, ભાઈ સાહેબ, હવે અમને રજા આપો. અમે અમારો નિર્ણય 1-2 દિવસમાં વિચારીને જણાવી દઈશું. આ કહીને તેઓ ત્યાંથી નીકળી જાય છે. આ પ્રાચી અને તેના માતા પિતા ત્રણેય હચમચી ગયા હતા. કેટલાક પળો માટે એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. ત્યારે શાંતિ તોડી રામસિંહજી બોલ્યા, અરે, અમારી દીકરી હીરા છે. હીરા અને હીરાની કદર ફક્ત ચહેરેથી જ હોઈ શકે છે. અફસોસ આ લોકોને હીરાને કાચને સમજ બેઠા છે. જ્યારે મમતાજી પણ બોલી ઉઠ્યા, સાચું કહ્યું તમને, અમારી દીકરી અમારું ગૌરવ છે. આ કહીને માતા પિતા બંને અપેક્ષા રૂમમાં પ્રાચીને ગળે લગાવી દીધી. થોડા દિવસોમાં બધું સામાન્ય થઈ ગયું અને આખું કુટુંબ આ વાક્યને ભૂલી ગયું હતું. પરંતુ થોડા સમયમાં એક નવું સંબંધ અને પ્રાચીના વિચારસરણીના પ્રાચી માટે ફરી એકવાર લગ્નનો સંદેશો આવ્યો. અગાઉની ઘટના દુઃખી થયેલી પ્રાચી આ વખતે પોતાની ભૂલ પુનરાવર્તિત કરવાની ઈચ્છતી ન હતી. તેથી તૈયાર થવાના પહેલાં જ તેણે પોતાની માતા મમતાજીને પૂછ્યું, મમ્મી, હું શું સરળતા સૂટ પહેરું કે સાડી? પ્રાચીએ એવું બોલી જ પણ નહીં કે મમતાજી તરત જ બોલી ઉઠ્યા, ના બેટા, એવી કંઈ જરૂર નથી. અમારી દીકરી જેવી છે એવી જ રીતે કોઈને પસંદ હોય તો જ અમે તારો હાથ એના હાથમાં આપીશું, નહીં તો નહીં આપીએ. તારા જીવનમાં અન્ય કોઈ સંકુચિત માનસિકતા લીધે તે પોતાનું બદલાવાની કોઈ જરૂર નથી. અને જે લોકો વિચારસરણી જ એટલી નાની હોય તેને શું ખુશી આપી શકે? આવા ઘરમાં તને પરણાવવાની કોઈ જરૂર નથી. માતાની વાતો સાંભળીને પ્રાચી આજે પણ જીન્સ અને ટોપ પહેરી લીધા હતા. બધા લોકો તૈયાર થઈને વરપક્ષની રાહ જોતા હતા. થોડા સમય પછી વરપક્ષના લોકો પણ આવી ગયા હતા. સૌએ એકબીજાનું સ્વાગત કર્યું અને ઔપચારિક વાતચીત શરૂ કરી દીધી હતી. થોડીવાર પછી વરપક્ષની માતા સાવિત્રીજી બોલ્યા, મમતાજી, અમને તમારી દીકરી ગમી છે. અમારી તરફથી સંબંધ પાકો છે. જો તમને અમારો દીકરો ગમે તો. આ સાંભળીને પ્રાચીના પિતા રામસિંહજી બોલ્યા, આ તો તમારું સૌભાગ્ય હશે કે અમારી દીકરી તમારા ઘરની શોભા બનશે. પણ હું ઈચ્છનીય કે એકવાર પ્રશાંત અને પ્રાચી એકાંતમાં વાતચીત કરી લે તો બધું સારું રહેશે. સાવિત્રીજી સ્મિત સાથે બોલી, હા ચોક્કસ, તમે તો મારું મન કઠાવ્યું. તમામ મોટી સંમતિ છે. પ્રશાંત અને પ્રાચી બહાર લોનમાં ફરવા નીકળ્યા. થોડી ઔપચારિક વાતચીત શરૂ કરી ચાલતા ચાલતા પ્રાચીને અચાનક પૂછ્યું, તમને અને અમારા પરિવારને મારું જીન્સ ટોપ પહેરવું પસંદ તો નથી આવ્યું ને? પ્રશાંત હસતા હસતા બોલ્યો, અરે નહીં પ્રાચીજી, મારા મમ્મી પપ્પા તો મને ઘરે પણ વધારે ખુલ્લી વિચારસરણી ધરાવે છે. તેમને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. તમારું વ્યસ્ત વ્યવહાર તમારા ચરિત્રનો પ્રમાણપત્ર નથી બની શકતું. તમારા માટે મહત્ત્વની વાત એ છે કે તમારી વિચારસરણી કેવી છે. મારી એક પણ નાની બહેન છે જે વેસ્ટર્ન આઉટફિટ પહેરે છે. તો પછી આપણે તમારા પર કોઈ બંધન શા માટે રાખીએ? તમે મારી બહેનમાં શું ફરક છે? લોકો આ ડબલ સ્ટાન્ડર્ડ શા માટે અપનાવે છે? અને તો હું જાણતો નથી. હું તો બાળપણથી જ મારા મમ્મી પપ્પાને ખુલ્લી વિચારસરણી જોઈ છે. પ્રાચી પ્રશાંત વાતો સાંભળીને બોલી, હું તમારી અને તમારા પરિવારની વિચારસરણીથી નમન કરું છું. પ્રશાંત સ્મિત સાથે બોલ્યો, સારા, એ બધી વાતો તો ઠીક છે, પણ તમે તમારા વિશે કંઈક જાણવા નહીં ઈચ્છો? પ્રાચી હસતા હસતા બોલી,
ના, તમે પહેલેથી જ તમારા વિચારસરણી ઉત્તમ ઉદાહરણ આપી દીધું છે. તો હવે પૂછવામાં કંઈ ખાસ તો નથી બચ્યું ને? આ સાંભળીને પ્રસાદ હસ્યો ને બોલ્યો, તો પછી સંબંધ પાકો ને? પ્રાચી પણ હસતા લાગી હતી. બંને ઘરની અંદર ગયા. તેઓના હસતા જોઈને કોઈ પૂછવાની બાકી રહ્યું નહોતું. વરપક્ષના પિતા સુભાષજી બોલી ઉઠ્યા, અભિનંદન અભિનંદન ભાઈ સાહેબ, હવે મોઢું મીઠું કરાવી લાવો. મમતાજી તરત જ રસોડામાં જઈ મીઠાઈ લઈને આવ્યા. ખુશીમાં માહોલમાં સંબંધ પાકો થઈ ગયો અને 1 મહિના પછી લગ્ન પણની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરથી શરૂ થઈ ગઈ હતી. સમય વીતી ગયો અને આખરે એ દિવસ આવી ગયો જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. રામકિશનજી અને મમતાજી એ ધામધૂમથી પોતાની દીકરી પ્રાચીના લગ્ન કરી વિદાય કરી. પ્રાચી વિદાય થઈને સાસરિયા આવી. ઘરમાં બધા ખુશ હતા. પ્રાચી ખૂબ સારી રીતે ઘર અને હોસ્પિટલની જવાબદારીઓ સંભાળી રહી હતી. સુમિતના માતા પિતા પોતાના દીકરા માટે એક ઘરેલું સ્વભાવની દીકરી શોધી રહી હતી. ઘણી મહેનત પછી અંતે તેમને પોતાની પસંદગી પ્રમાણે એક સુંદર છોકરી, શરમાળી અને સંસ્કારી દીકરી મળી હતી, જેનું નામ સાક્ષી હતું. સાક્ષી અને સાધના બંનેની સાડી પહેરનાર વહુ સાક્ષીને ગ્રેજ્યુએશન કર્યું હતું. તે બિલકુલ ઘરેલું સ્વભાવની છોકરી હતી. જ્યારે મનોહરજી અને સાધનાજી બેન તમે જોવા ગયા ત્યારે તેનું નિમ્રતાપૂર્વક માથે પલ્લું રાખીને તેમને પગે લાગ્યું. સાધનાબેન તો એની અદા પર ફિદા થઈ ગયા હતા અને બોલી, વહુ હોય તો આવી. તેમણે વધુ કંઈ જાણવાની સમજવાની જરૂર રાખ્યું નહીં, કારણ કે સાડી પહેરવી અને માથું પલ્લું રાખીને વડીલોનું પગ લાગવું આ એક આદર્શ ભારતીય નારી સંસ્કારોની ઓળખ છે. હવે સૌનો ચહેરા પર હાસ્ય હતું. ખાસ કરીને સાધનાબેન તો ખુશીથી ફૂલી પડી ઉઠી હતી, કારણ કે સાડી પહેરનાર વહુની તો શોધ પૂરી થઈ ગઈ હતી. અને પછી શું, તરત જ સુમિત્રા અને સાક્ષી સગાઈ થઈ ગઈ હતી. થોડા દિવસોમાં એક સુંદર સંબંધ બંધાઈ ગયો હતો. હવે સાધનાબેન ગર્વથી કહેતા હતા કે મારી વહુ તો સંસ્કારીના કૂટકૂટથી ભરી રહ્યા છે. મોઢા દેખા માટે આવેલા સ્ત્રીઓને પણ સાક્ષીના દખાવડા કરતા થાકી ન રહી હતી. લગ્નના 2 દિવસ પછી પુત્ર વહુ હનીમૂન માટે નીકળી ગયા. લગભગ 15-20 દિવસ પછી પાછા આવ્યા. એક દિવસ સાધનાબેન બોલી, સાક્ષી બેટા, આજે નાસ્તામાં બટાકા પરોઠા બનાવી લે. સુમિતની વહુ ગમે છે? સાક્ષી બોલી, મમ્મીજી, મારે તો આજે બટાકા પટેટા ખાવાની આવડત નથી. આ સાંભળીને સાધનાબેન દંગ રહી ગયા. તેમણે વિચાર્યું, શક્ય જ છે કે તેને બીજે કોઈ આવડત હશે. બધા કામ બધાને આવડતા હોય જરૂર નથી. પરંતુ થોડા દિવસોમાં સાક્ષીનો સ્વભાવનો સાચો ચહેરો સામે આવવા લાગ્યું હતું. એને કોઈ પણ ઘરકામ કરવું ગમતું ન હતું અને જ્યારે સાધનાબેન શીખવતા જતા ત્યારે તે શીખવા માટે તૈયાર જ ન હતી. એ ફક્ત તૈયાર થવું, સાહળો મંડળવી જવું અને પાર્ટીમાં મસ્તી કરવી એ બધું તેને ગમતું હતું. સાધનાબેનના સમજાયું કે સાડી પહેરનાર વહુ શોધવા માટે તેમણે મોટી ભૂલ કરી દીધી હતી. સાચી પરીક્ષા તો એક દિવસ સાધનાબેનને સખીઓને તેમને ઘરે આવી. તેઓ મોટી શાંતિ સાક્ષીની પ્રશંસા કરવા લાગી. મારી વહુ એક પરી છે. આજકાલની છોકરીઓની જેમ જીન્સ ટોપ ફરે છે એમ નથી ફરતી. અને મારી સાક્ષી આજે સાડી પહેરે છે અને માથે પલ્લું રાખે છે. તેમણે સાક્ષીને બોલાવી, બેટા, મારી સખીઓ આવે છે, જરા તેમના માટે જ્યુસ લઈ આવો. પરંતુ કોઈ જવાબ ન આવ્યો. સાધનાજી ઊભી થવાના જ હતી. સાડી પહેરી માથે પલ્લું રાખીને પૂરી તૈયાર થઈને સાક્ષી હોલમાં આવી. એ આવતા જ સાધનાબેનની સખીઓના પગે લાગી. એ જોઈને સહેલીઓ બોલી, સાધના, તું તો બહુ નસીબદાર છે કે આવી લાયક બહુ ક્યાં મળતી નથી. પણ ત્યાં જ સાધનાબેન ફરી બોલી, બેટા, મેં તને જ્યુસ લાવવાનું કહ્યું હતું, લાવ્યું નહીં. સાક્ષી નિડલ બનેલી બોલી, મમ્મીજી, હું તો આજે કીટી પાર્ટી માટે નીકળી રહી છું. રાત્રે ભોજન પણ બહાર લઈ કરીશ. આટલું બોલીને સાક્ષી ત્યાંથી નીકળી જાય છે. હવે સાધનાબેનના મોઢા પરની શર્મંદાયક છલકાઈ ગઈ હતી. જે જ બહેનો થોડા સમય પહેલાં સાક્ષીની પ્રશંસા કરી રહી હતી, હવે તે એકબીજાને હવેલીના અવાજના બોલાવી લાગી હતી. અરે, મારી વહુ ભલે સાડી ન પહેરતી હોય, આવું તો ના કરે. સાધનાબેન હવે બેહોલ થઈ ગયા હતા. એને ખબર પડી ગઈ હતી કે સાચા સંસ્કાર ફક્ત સાડી પહેરવામાં દેખાતા નથી, તેઓ વર્તનથી પણ દેખાય છે. સાધનાજી, હવે સાવિત્રીજીના મુલાકાત. સાધનાજી બોલી, હા, કંઈ વ્યવહાર એવી જ હોય છે જેવી દેખાઈ શકે છે. કાલે આવું છું તારી સાથે મળવા માટે, કહીને સાધનાજીએ ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારે સાધનાજી તેમની બાળપણની સાથીની મળવા માટે ખૂબ ઉત્સાહિત હતા. બધા કામ ઝડપથી પૂરા કરીને ઝડપથી તૈયાર થઈ ગયા. તે સાથીના ઘરે નીકળી ગઈ હતી. જેમ જેમ સાધનાબેનજી સાવિત્રીના ઘરે પહોંચ્યા, સાવિત્રીજીએ દરવાજો ખોલ્યો અને બંને સાથીઓ એક જ દરવાજા પર એકબીજાને ગળે મળીને રડી પડી. તેઓ ઓછામાં ઓછા 15 વર્ષના અંતરાલ પછી મળી રહી હતી. જ્યારે બાળપણના એકબીજાના વિના ખાવાનું પણ નહોતું ગમતું, પણ હવે કેટલી દૂરીઓ અને કેટલી ઘરની જવાબદારીઓના કારણે તેઓ મળી શક્યા ન હતા.
આજે મળવા જ તે બંને આંખોમાં આનંદની આંસુ આવી ગયા હતા. થોડા ક્ષણો સુધી તેઓ એમને ગળે મળીને રડતા રહ્યા. પછી થોડા શાંત થઈને સાવિત્રીજી બોલ્યા, અરે અંદર આવીને બેઠ કહીને સાધનાજી અંદર ઓરડામાં લઈ ગયા. બંને સાથીઓ હજુ વાતોમાં વ્યસ્ત હતા ત્યારે એક નાજુક દસ્તક સાથે ઓરડાનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો. સાવિત્રીજીને દીકરી કોલેજથી આવી ગઈ હતી. આવતા જ તેણે કહ્યું, અરે મમ્મી, તમે કાલથી આંટીજી એટલો ઉત્સાહપૂર્વક ઇંતજાર કરી રહ્યા હતા, હવે અમારું પણ પરિચય કરાવી દો. હા હા બેટા, હા કરાવી દઉં છું. ચોક્કસ, સાવિત્રી કહેતા જી સાધના તરફ જોઈને બોલી, આ મારી લાડકી દીકરી, અમે બધા પ્રેમથી ગુડિયા કહીને બોલાવીએ છીએ. અને ગુડિયા, આ છે તારી સાધના આંટી. ગુડિયાએ હસીને કહ્યું, ભાભી, મેં કહ્યું આંટી માટે કંઈક ઠંડુ લઈ આવો. હા મમ્મી. આટલું કહીને ગુડિયા પાછી વળી. ત્યારે તેના ભાભી પ્રાચી ઓરડામાં આવી. નમસ્તે આંટીજી કહીને તેણે સાધનાજીના અભિવાદન કર્યું અને પછી બોલી, આંટીજી, બહુ ગરમી છે, કંઈક ઠંડુ પીશો? જેમ જેમ સાધનાજીએ જ્યુસ ગ્લાસ લેવા ઉપર કર્યો, તમે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જ્યુસ આપીને પ્રાચી નાસ્તાની તૈયાર કરવા માટે રસોડામાં જતી રહી હતી. ત્યારે સાધનાજીએ આશ્ચર્યભરી નજરે સાવિત્રીજીને પૂછ્યું, સાવિત્રી? આ સાવિત્રીજી તરત જ બોલી ગઈ, હા સાધના, આ પ્રાચી છે, મારી વહુ. પ્રાચી હીરા છે. હીરા અમારી વહુ ડૉક્ટર છે, પણ જરા પણ અહંકાર નથી. ઘરના કામમાં એટલો નિપુણ છે કે પૂછ્યું નહીં. ઘર અને હોસ્પિટલ બંને જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. મને તો એક પણ કામ તેના હાથમાં લેવા દેતી નથી. આખું ઘર સંભાળી રાખ્યું છે. એક જ શ્વાસમાં આટલું બધું કહીને સાવિત્રીજીએ ઊંડો શ્વાસ લીધો. થોડી વાર પછી પ્રાચી ફરી નાસ્તાની થાળી લઈને હાજર થઈ. બ્રેડ, રસમલાઈ, કોઠવા, સેન્ડવિચ, આટલી બધી વસ્તુઓ જોઈને સાધનાજી આશ્ચર્યચકિત રહી ગઈ. તે કંઈ બોલી શકી નહોતી. તેટલામાં સાવિત્રીજી બોલી ઉઠ્યા, આ બધું તમારી પ્રાચીએ પોતાના હાથથી બનાવ્યું છે? બહુ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અમારી વહુ રાણી. પ્રાચી નાસ્તો મૂકીને પાછી ચાલી ગઈ હતી, પણ સાધનાજી હજુ પણ આશ્ચર્યમાં હતી. ત્યારે સાવિત્રીજીએ પૂછ્યું, બોલ સાધના, કેવી લાગી મારી વહુ? સાધનાજીએ આંખોમાં જકળાઈ ગઈ. તે બોલી, સાચે જ સાવિત્રી, હીરા છે તારી વહુ. મેં જે હીરાને કાચ સમજીને નોકરી દીધો હતો તે તારી પારખીને આંખે ઓળગી લીધો હતો. કહેતા કહેતા સાધનાજીની આંખો છલકાઈ ગઈ હતી. સાવિત્રીજીએ વાતને સમજી કહ્યું, સાધના, હવે ભૂતકાળની વાતો ભૂલીને નાસ્તો કર. જે થયું તે થઈ ગયું. બધી જૂની વાતોને યાદ કરવી ને દુઃખ સિવાય કંઈ નહીં મળે. હા સાવિત્રી, તું સાચું કહે છે. ભૂતકાળ ભૂલી જવામાં જ બધાની ભલાઈ છે. કદાચ આ મારી જૂની માન્યતાનો દંડ છે જે મને મળી રહ્યો છે. એ કહેતા સાધનાજીની આંખો ભરાઈ ગઈ હતી. પછી બંને સાથીઓએ લાંબા સમય સુધી વાતો કરતી રહી. જૂના દિવસો મીઠી યાદોમાં ખોવાઈ ગયા હતા. નાસ્તો કરતી વખતે ઘણી બધી વાતો થઈ. બંને પોતપોતાની મનની અને તમનની તમામ વાતો કરી રહ્યા હતા. હૃદય મળીને લીધા હતા. શાંત થવાની લાગી ત્યારે સાધના બહેનના સાવિત્રી પાસે જવાની પરવાનગી માંગતી કહ્યું, સાવિત્રી, હવે હું ચાલું છું. ખૂબ મોડું થઈ ગયું છે. હવે મળવા જવાનો ચાલુ રહેશે. હવે હું કહું તું ક્યારે મારા ઘરે આવશે? સાવિત્રી બહેને કહ્યું, મને તો ભરાયું નથી બહેન, પણ હવે શાંત થઈ ગઈ છે એટલે તમે બધું રોકી શકતા નથી. હું વહેલી તકે તારા ઘરે આવવાની કોશિશ કરીશ. આટલું કહીને સાવિત્રી બહેન સાધનાને પ્રાચી દ્વારા હાથેલી બનાવેલી એક પેઇન્ટિંગ ભેટ કરવા આપતા કહ્યું, સાધના, આ પેઇન્ટિંગ મારી વહુએ પોતાના હાથથી બનાવેલી છે. પેઇન્ટિંગ હાથમાં લેતા જ સાધનાબેનની આંખોમાંથી અજરજર વહેવા લાગી. આજે સાવિત્રી પાસે વિદાય લઈને ઘરની તરફ જતા સાધના બહેનના મનમાં વારંવાર એક જ વિચાર આવતો રહ્યો હતો કે માત્ર પહેરવેશ જોઈને મેં બધું ગુમાવી રહ્યું હતું. કપડાં ફક્ત શરીરને ઢાંકે છે, પણ ગુણ માણસને બધી ખરાબીઓથી ઢાંકી શકે છે. જે ઘરમાં પોતાની આંચળ આવનારી શકે છે એ જ લાખોમાં એક હોય છે. ચાહે તો જીન્સ પહેરે કે ભલે સાડી. આ વાત સમજાઈ. હું અનાળી જાઉં હોઈ શકું પહેરવેશથી કે આ વાત મને સમજાય નહીં. આ વિચારીને સાધનાબેન આજે પસ્તાવાની આગમાં ધજી રહ્યા હતા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.